શ્વેતા ભરતગઢા ગામપત્રી. હમણાં જ પત્રિકામાં આવેલું એના વિશે. મનીષભાઈ પાછો. સ્પોર્ટ્સ ફાઉન્ડેશન, હલો, સ્પોર્ટ્સ ફાઉન્ડેશનની જરૂરિયાત અમે એવી રીતે વિચાર્યું છે કે 2 થી 2.5 કરોડનો ભંડોળ સેવા સમાજ આ સ્પોર્ટ્સ ફાઉન્ડેશન માટે ભેગું કરે અને એમાંથી એનું વ્યાજ નહીં પણ એ મૂળ રકમ 2 થી 2.5 કરોડની મૂળ રકમ લોન અને સ્કોલરશિપ એ 2 પાર્ટમાં કોઈક અમુક માટે લોન અને અમુક ટકા સ્કોલરશિપ સ્પોર્ટ્સ માટે અમે ખર્ચો કરીએ. એ લોન મને લાગે છે એનું રિટર્ન્સ ઘણા બધા રૂપિયામાં આપણને પાછું મળી શકે છે. આ યોજના અમે ટૂંક સમયમાં રજૂ કરશું કે આ સ્પોર્ટ્સ ફાઉન્ડેશન, હું અહીં ઉપસ્થિત દરેક ગામના મોવડીઓ અને આપના સમાજના મોવડીઓને વિનંતી કરું છું કે આ સ્પોર્ટ્સ ફાઉન્ડેશનને આપના આર્થિક પીઠબળની જરૂરિયાત રહેશે. આ આપનું આર્થિક પીઠબળ આ સ્પોર્ટ્સ ફાઉન્ડેશનને એક સેવા સમાજની વિશિષ્ટ પ્રવૃત્તિ તરીકે શરૂ થઈ શકે છે અને આ સ્પોર્ટ્સ ફાઉન્ડેશનની જરૂરિયાત આપ સૌ અહીં રમત પ્રેમીઓને ખબર જ છે કે આ સ્પોર્ટ્સ ફાઉન્ડેશનની જરૂરિયાત શું છે. હું અત્યારે ફરી એકવાર વિનંતી કરું છું કે આ સ્પોર્ટ્સ ફાઉન્ડેશનમાં ઉદાર દિલે ફાળો નોંધાવી અને આ યોજનાને આર્થિક પીઠબળ પૂરું પાડવાની જવાબદારી આપ સૌ સખી દિલ દાતાઓ પર છે. અને હવે આપણે જેમને સાંભળવા ખૂબ જ ઉત્કૃષ્ટ છીએ એવા શ્રી જીતેન્દ્રભાઈ લાલજી ગાલાને વિનંતી કરું છું કે તેઓ પોતાનું પ્રેરક ઉદ્બોધન આપણને આપે. શ્રી જીતેન્દ્રભાઈ લાલજી ગાલા ઉર્ફે બાબા શેઠ. નમસ્કાર. ક્યારનો મૂંઝાતો હતો કે મારે બોલવાનો વારો ક્યારે આવે. એમાં મિસ્ટર ગાલાએ મારા વખાણ કર્યા. લગભગ 70% જેટલું ભાષણ હું ભૂલી ગયો. ખબર નહીં કેમ. ખૂબ પ્રયત્નો કર્યા, માંડ 40% એમાં તો પાછું મેળવ્યું. અને આ પડદો મને ક્યારથી સતાવી રહ્યો હતો. જ્યારથી સ્ટેજ પર બેઠો ત્યારથી મને આ પડદો સતાવી રહ્યો હતો, એ માટે કે હું બોલીશ ને હું કેવો લાગું છું. કદાચ એ પ્રશ્નનો ઉત્તર તમે જ આપી શકશો. માનીને મંચની સામે બધા ઉપસ્થિત ભાઈઓ અને બહેનો અને ક્રિકેટ પટ્ટુઓ, આજે નવનીત કપને રજત જયંતિ વર્ષ આજે ઉજવવાનું નક્કી કર્યું. કવિઓ સમાજને ગાલા ફેમિલી તરફથી, નવનીત પરિવાર તરફથી હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું. હું જ્યારે બેઠો તો સ્ટેજ ઉપર મેં જોયું કે અહીંયા ક્રિકેટ નામાના જે એજિંગ સ્ટુડન્ટ્સ કે છોકરાઓ અહીંયા ઉપસ્થિત હોવા જોઈએ એના કરતાં ઘણી જ ઓછી માત્રામાં અહીંયા આવ્યા છે. આજના આ કાર્યક્રમનો મૂળ હેતુ કે મૂળ એનો જે સમજ હતી, એક પ્રેરણા મળે આજના નવયુવકોને. મારી અપેક્ષા હતી કે આજે દરેક કુટુંબમાંથી અથવા આજુબાજુ કચ્છી સમાજના નવયુવકો અહીંયા આવે અને એ જુએ,
એમાંથી પ્રેરણા લે કે રમતગમત એ જિંદગીના કેટલા પાસાઓમાંથી એને મદદ અથવા પ્રેરણા મળી શકે છે. આજે હું થોડીક વાતો કરીશ, કારણ કે મારે આજે જેટલા નવયુવકો બેઠા છે, જેટલા અહીંયા છોકરાઓ બેઠા છે, એને મારે એક આજે ક્રિકેટ આપવું છે. એને કંઈક મારે ક્રિકેટ વેચવું નથી, મારે ક્રિકેટ આપવું છે મારા અનુભવમાંથી. ક્રિકેટ એ મૂળ શબ્દ આપણા ભારતમાં કે અન્ય ઠેકાણે ખોટી રીતેનો ઉચ્ચાર થાય છે. મેં ગયા વર્ષે મારા ભાષણમાં કીધું હતું, ક્રિકેટ શબ્દ એનો ઓરિજિનલ ઉચ્ચાર છે ક્રિકેટ. ઇટ ઇઝ નોટ ક્રિકેટ. પણ આપણા ભારતની ભાષાઓમાં જે રૂઢિ પ્રયોગ થયેલો છે એના ઉચ્ચાર માટેનો ક્રિકેટ છે. આજે હું ક્રિકેટને બદલે ક્રિકેટ શબ્દનો ઉચ્ચાર કરીશ. મિત્રો, ક્રિકેટ એ જીવનને જીવવા માટેનું સાધન છે. ક્રિકેટ જેણે પણ શોધી હશે આથી 300-400 વર્ષ પહેલાં, આજે એને નતમસ્તકે સલામ આપતા હું એટલું કહી શકીશ કે જેણે ક્રિકેટ રમત જેણે શોધી હશે ત્યારે એને એટલી પણ ખબર નહીં હોય કે જીવન સાથે આ રમત કેટલી ઊંડાણ સુધી સમાયેલી છે. એનું કનેક્શન્સ કેટલું ઊંડાણ સુધી છે એ કદાચ ત્યારે એને પણ ખબર નહીં હોય. પણ જેમ જેમ ક્રિકેટ રમત રમાતી ગઈ તેમ તેમ લોકોને સમજ પડતી ગઈ કે ક્રિકેટ અને જીવન એ સાથે કેમ સંકળાઈ શકાય છે. આજે એના માટે હું આજે તમને જે ક્રિકેટ આપવાનું હોઉં તો ક્રિકેટનું એક મોડેલ મારે તમને આપવું જોઈએ. આજે મારો મુખ્ય વિષય છે આજનો, આ ક્રિકેટનો મહાન બેટ્સમેન સચિન તેંડુલકર. એના વિશે કાંઈ બોલું એના પહેલાં ક્રિકેટના સંસ્કારો વિશેનું થોડીક છણાવટ કરીશ કે ક્રિકેટમાં જીવન જીવવા માટે જેટલી કળાઓ સમાયેલી, જેટલા સંસ્કાર સમાયેલા છે, એ કયા કયા સંસ્કારો છે. આજના આધુનિક ક્રિકેટમાં આ બધા સંસ્કારો દરેક ક્રિકેટરમાં જોવા મળે છે. જેવી રીતે ક્રિકેટર બનવું હોય તો પહેલાં ધ્યેય નક્કી કરવું જોઈએ, અચૂક લક્ષ્ય નક્કી કરવા જોઈએ, અથવા પોતાની નિર્ણય ક્ષમતા છે એને મોટી કરવી જોઈએ. અથવા એમ કહી શકાય કે નિરીક્ષણ કરતાં આવડવું જોઈએ, પારખતા આવડવું જોઈએ, ગ્રહણ કરતાં આવડવું જોઈએ અને દરેક પાસાનો અભ્યાસ કરતા આવવું જોઈએ. ટ્રિક્સ વગર ક્રિકેટ રમી શકાય છે નહીં. આપણે ટ્રિક્સનો અર્થ ઘણીવાર અલગ રીતે લેતા હોઈએ છીએ, પણ ક્રિકેટની ભાષામાં ક્રિકેટ જે છે એક ટ્રિક્સ એવી છે કે એક બોલમાં કે એક બેટ્સમેનના નીકળતા રનમાંથી ક્રિકેટ મેચના આખા પાસાઓ બદલાઈ જાય એવી ટ્રિક્સ આજે જગતમાં શોધાઈએ છે. ક્રિકેટમાં ચાતુર્ય સમાયેલું છે. કેપ્ટન પોતે જો ચતુર હોય તો બોલિંગ અને બેટિંગમાં અદ્ભુત પરિણામો લાવી અને પોતાના રાષ્ટ્રનું નામ ઊંચું કરી શકે છે. એવું જ ચાતુર્ય જરૂર છે. મુસીબતમાંથી બહાર કેમ નીકળવું એ ક્રિકેટની એક અનોખી ભાષા છે. સમયસર ફેરફારો કરવા ક્રિકેટમાં થાય છે એમ જીવનમાં પણ કરી શકાય છે. ખેલદિલી એ તો ક્રિકેટનું બહુ ઉજળું પાસું છે. ખેલદિલી વિશે વાત કહું તો મને ખ્યાલ છે કે ઇન 80s વેસ્ટ ઇન્ડિઝ અગેન્સ્ટ પાકિસ્તાન, જ્યારે આ મેચ પાકિસ્તાનમાં રમાઈ રહી હતી, બોલિંગ એન્ડ ઉપર કર્ટની વોલ્સ એ જ્યારે બોલિંગ કરી રહ્યા હતા
એમણે બોલિંગ રન લીધું અને વિકેટ પાસે હતા સલીમ જાફર જે બેટ્સમેન હતા, જે અગેન્સ્ટ એન્ડ પર હતા, એણે આગળ દોડવાનું શરૂ કર્યું. નિયમ પ્રમાણે એને આઉટ કરી શકાતું હતું, પણ કટની બોલ છે તે વખતે એટલી ખેલદિલી બતાવી કે એને આઉટ ન કરતા પાછી વાર એવું ન કરતો એવી સૂચ આપીને પાછા એ પોતાના બોલિંગ સેન્ટર ગયા. આ ખેલદિલી માત્ર ક્રિકેટમાં જ જોવા મળે છે. મારે છેવટે એટલે જ કહી શકું કે ક્રિકેટ કેનોટ બી પ્લેડ વિધાઉટ પ્રેક્ટિસ. જીવનમાં આપણે ઘણો સરાવ કરવો પડતો હોય છે. હું સરાવ પર એક વાત કહું કે સરાવ કરવામાં જગતમાં જો કોઈ અદ્ભુત ખેલાડી પેદા થયો હોય તો એક જ ખેલાડી છે, અને તે છે સુનિલ ગાવસ્કર. એ જ્યારે 1971માં પહેલી વાર વેસ્ટ ઇન્ડિઝમાં રમવા ગયા ત્યારે 5 ટેસ્ટ મેચથી એમને ખાલી ફક્ત 4 ટેસ્ટ મેચ રમવા મળી. એકમાં તે રમી શક્યા નહોતા અને એમણે 771 રન્સનો સ્કોર તે વખતે 4 ટેસ્ટમાં કર્યો હતો. વેસ્ટ ઇન્ડિઝમાં એમના નામની એક કેસેટ તૈયાર થયેલી જે લોકો સાંભળતા અને ચકિત થઈ જતા કે આવો પણ ક્રિકેટ હોઈ શકે છે જે 4 રનમાં જગતના ફાસ્ટેસ્ટ બોલર્સ ઓફ વેસ્ટ ઇન્ડિઝ એની સામે રમી એણે 771 રન તૈયાર કર્યા. ત્યારે એ વાત જ્યારે સુનિલ ગાવસ્કરે વાત સાંભળી કે મારી કેસેટ તૈયાર થઈ છે, ત્યારે એ પોતાના ડ્રેસિંગ રૂમમાં જ્યારે ખબર પડી ત્યારે ડબલ સેન્ચુરી કર્યા પછી જ્યારે આઉટ થયા ત્યારે ડ્રેસિંગ રૂમમાં ખાલી માથે હાથ લઈને એ સરાવ કરતા હતા, સરાવ પ્રેક્ટિસ કે હું આ બોલમાં આઉટ થયો કેમ. તે વખતે વિડીયો ફિલ્મ્સ નહોતી, છતાં પણ એણે આખું દ્રશ્ય તાજા કર્યા અને કયા કયા બોલમાં રમ્યા, સિક્સર્સ અને બાઉન્ડ્રીઝ મારી હશે એવા એક સામાન્ય બોલમાં આઉટ થયા. એને ઘણો અફસોસ થયો, પણ ત્યારે લગભગ અડધા કલાક સુધી ડ્રેસિંગ બહાર ન આવતા એણે જ્યારે સરાવ કર્યું ત્યારે નેક્સ્ટ ટેસ્ટમાં એણે બંને દાવમાં સેન્ચુરીઝ કરી અને પુરવાર કર્યું કે વિથ ધ પ્રેક્ટિસ યુ કેન પ્લે ઓલવેઝ અ બેટર ક્રિકેટ. એન્ડ દેટ ઇઝ હાઉ સુનિલ ગાવસ્કર હેઝ ડન ઇટ. આજે કદાચ જગતનો મહાન બેટ્સમેન જે માણસ માટે મહાન શબ્દ બોલાય એ સ્પોર્ટ્સમેન જ હોય. નવનીત પ્રકાશના અમરચંદભાઈ મોટા હોય તો એને મહાન ન કહી શકું, એને મોટા કહી શકું. મોટા ઉદ્યોગપતિ છે, મોટા દાનવીર છે. કોઈ મુકેશ અંબાણી વિશે વાત કહું તેમ કહી શકે તો મોટી ઇન્ડસ્ટ્રીના માલિક છે, મોટા માણસ છે. માત્ર મહાન શબ્દ ખેલાડી માટે જ વપરાય છે. અને એવું જ એક મહાનકાલ ખેલાડી ભારતે એનો તૈયાર કર્યો એ સચિન તેંડુલકર વિશે આજે હું થોડીક વાત કરીશ કે જેટલા સંસ્કારો મેં અત્યારે વાત કરી અત્યારે મેં એ બધા સંસ્કારો એક જ ખેલાડીમાં મોજૂદ હતા. એ છે સચિન તેંડુલકર. સચિન તેંડુલકર જ્યારે 10 વર્ષના હતા એમને સ્વપ્ને પણ ખ્યાલ નહીં કે હું ક્રિકેટર બનીશ. તમને ખ્યાલ કદાચ ન પણ હોય, એમનો મોટો ભાઈ અજીત તેંડુલકર પોતે જો ક્રિકેટ રમ્યા હોત તો અત્યારે જે જગ્યાએ સચિન તેંડુલકર છે અને એના જે રેકોર્ડ્સ છે એના કરતાં પણ અધિક વધારે રેકોર્ડ્સ એ મેળવી શકે હોત. પણ નાના છોકરાની એક વિશિષ્ટ પ્રકારની નજર જ્યારે રમતા હોય ત્યારે પડતી અને લાગતું કે ભાઈ ગમે તેમ કરે મારા નાના ભાઈને પણ મારે ક્રિકેટમાં આગળ લાવવું હોય તો એમણે સચિનની જ્યારે વાત કરી ત્યારે એણે એટલું જ કીધું કે તમે રમો છો, હું ખાલી જોઉં છું, જો મને પસંદ પડશે તો જ હું ક્રિકેટ રમવા આવીશ. જ્યારે રમતો ત્યારે જોતો એના મોટાભાઈ કેમ તાન્સ લેતા અને દરેક પ્રકારની એ જોઈ હતું. ત્યારે પણ જ્યારે પણ અજીત તેંડુલકર ઘરની બહાર જાય ત્યારે એનું વજનદાર બેટ એ પોતાના હાથમાં લઈ એક નાનકડો હતો, હાઇટમાં બહુ નાનો,
એ બેટ પકડી શકે નહીં. ત્યારે એની જે બેટ પકડવાની જે સ્ટાઇલ હતી, which is never recognized by any of the coach of the world, any of the coach. આજે જગતમાં એક જ ક્રિકેટર છે જે બેટ નિયમ પ્રમાણે પકડતો નથી, તે છે સચિન તેંડુલકર. અને છતાં પણ એણે ક્યારે પણ પોતાની બેટ બદલવાની સૂચનાઓ હોવા છતાં પણ ક્યારે પણ પોતાની બેટ પકડવાની સ્ટાઇલ બદલી નહીં. પરિણામે આ તમને ખબર છે કે એ ક્યાં પહોંચી ગયો છે. જિદ્દ, એની જિદ્દ હતી. એ કરતાં કરતાં જ્યારે અજીત તેંડુલકર એના નાના ભાઈને લઈને જ્યારે આચરેકર સાહેબ પાસે જાય છે, સમજ લો કે આચરેકર વોઝ નોટ હિઝ ફર્સ્ટ ગુરુ. તેંડુલકરનો પહેલો ગુરુ એનો મોટો ભાઈ અજીત તેંડુલકર. એને ક્રિકેટમાં લાવનાર એનો મોટો ભાઈ, એનું ઇન્સ્પિરેશન્સ વોઝ એનો મોટો ભાઈ. એવરીથિંગ વોઝ હિઝ એલ્ડર બ્રધર. આચરેકર પાસે લઈ જાય છે ત્યારે બાંદ્રામાં એ ઇન્ડિયન એજ્યુકેશન સોસાયટી સ્કૂલમાં ભણતા. આચરેકર સાહેબના કહેવા પ્રમાણે એ વાંદરાથી સાદાસર સ્કૂલમાં લઈ આવ્યા અને ટ્રેન લઈ ગયા. શરીરમાં એક અવળો બાંધો, અશક્તિનો પારાવાર અભાવ. જ્યારે એની પરીક્ષા લેવામાં આવી તો પહેલી પરીક્ષામાં ફેલ થયા. તો આચરેકરે કીધું, અજીત, આ તારો સચિનનું ક્રિકેટમાં કામ નહીં. ઠીક છે, મને 3 દિવસનો સમય આપો, હું સચિનને પાછો લઈ આવીશ. એમના ઘરે વાંદરામાં પાછળ ગ્રાઉન્ડમાં 3 દિવસમાં કુલ 18 કલાક એની પાસેથી પ્રેક્ટિસ કરાવી. બેટ પકડવાથી કરી અને બધા જ પાસાઓ જ્યારે શીખવામાં આવ્યા ત્યારે ચોથા દિવસે જ્યારે આચરેકર સાહેબ પાસે પહોંચ્યા, એણે કીધું કે ભાઈ આ તો બીજો સચિન લાગે છે. ખૂબ રમ્યો અને હી વોઝ એપ્રુવડ એઝ અ સ્ટુડન્ટ. ત્યારે એની સામે 4 નેટ લગાવેલી. કોઈ પણ પ્લેયર 4 નેટમાં રમી શકતો નથી. આચરેકરના કહેવા પ્રમાણે આ છોકરામાં અદ્ભુત શક્તિઓ છે, એને હું 4 નેટમાં રમાડીશ આપણે શિવાજી પાર્કની ગ્રાઉન્ડમાં. માનમાને 2 નેટમાં રમતા અને થાકી જતા. ત્યારે કહેતા આચરેકર સાહેબને કે ભાઈ અમને રજા આપું, થાકી ગયો છું, નહીં જવા મળે. 3જી નેટમાં આવો. 3જી નેટમાં 12 ઓવરની બોલિંગ એક નેટમાં. અને જ્યારે 4થી નેટમાં આવતા ને ત્યારે તેંડુલકર ખરેખર રમવાને લાયક જ નહોતો રહેતો. ત્યારે આચરેકર સાહેબને પાસે એક ટ્રીક હતી, મેં એક ટ્રીકની વાત કરી ને, ત્યારે એ આવતા અને દરેક સ્ટેમ્પ ઉપર 1 રૂપિયાનો સિક્કો મૂકતા અને સચિનને કહેતા કે હવે તારી મારી પાસે 12 ઓવર છે, તો ગમે એટલો થાકી ગયો છે, આ સિક્કાને પડવા ન દેતો, રમ હવે. માનશો નહીં, એણે એક પણ સિક્કો ન પડતા દેતા 12 ઓવર પાસ કરી થાકેલા માણસે પણ આજે જીદ હતી શીખવાની, એ ખરેખર વખાણવા જેવી. આજે પણ સચિન તેંડુલકર પાસે એવા 39 સિક્કા એને થેલીમાં સાચવીને ઘરે પાડ્યા છે. આજે પણ એ ક્રિકેટના સંસ્કાર છે. મને યાદ છે કે મેં ક્યાંક વાંચેલું એવું કે એકવાર પાકિસ્તાન ગયેલા 1989માં, ઇટ વોઝ ધ ફર્સ્ટ ટુર ટુ પાકિસ્તાન. લાહોરમાં મેચ હતી અને વકાર યુનુસ છોકરાને જોયો. એક નાનકડો છોકરો, મૂછ પણ આવી નહોતી, જેને દાઢી પણ નહોતી. પહેલો બોલ ફેંક્યો, તેંડુલકર સામે ઓપનિંગમાં આવેલો. એ બોલ વોઝ આઉટસાઇડ ધી લેગ સ્ટમ્પ. સેકન્ડ બોલ વોઝ અ શોર્ટ પીચ બોલ. તેંડુલકરને અહીંયા બોલ લાગ્યો, નાકમાંથી લોહી નીકળ્યું, દાંતમાંથી લોહી નીકળી. એણે યાદ કરે આચરેકર સાહેબને કે ક્યારેય ગભરાતો નહીં, આ ક્રિકેટમાં થવાનું છે, તને ગભરાવશે બધા, પણ તું ગભરાવતો નહીં. એણે ડ્રેસિંગ રૂમમાંથી એડ મંગાવી, ખાલી એક રૂમાલનો એક નાનકડો કપાસનો ટુકડો લઈ એણે સાફ કરી
અને પાછો ક્રીઝ ઉપર પાછો ગયો. અત્યંત વેદના હતી ત્યારે, છતાં એ પીચ પર ગયો. ત્યારે વકાર આવીને કહે છે એને, ડોન્ટ વરી માય બોય, ફેસ ધ થર્ડ બોલ. લાગશે તો ખાલી 5-6% આવશે, પણ એ છોકરો ગભરાયો નહીં. And it was third ball was sent to a boundary. The fourth ball was sent to a boundary. And the last ball was sent to a boundary. વકાર જોતો જ રહી ગયો. 5 ફૂટ અને 4 ઇંચનો છોકરો, પેલો 5 ફૂટ અને 11 ઇંચનો બોલર. આ તેંડુલકર આજે ભારતના લાખો ક્રિકેટરનો એક આદર્શ છે. આજે ઉગતા ક્રિકેટર માટેનો એ એક તેજ છે, એવો તેજસ્વી ક્રિકેટ આજ હતો. એની એક વાત જાણવા જેવી તમને કહું. 1998ની વાત છે. 27 ઓગસ્ટ 1998, ડોન બ્રેડમેનને 90 વર્ષ પૂરા થતા હતા. અને ક્રિકેટિંગ જગતમાં ક્યારે પણ 100 વર્ષ ઉજવાતા નથી. જ્યારે પણ ક્રિકેટર અનાયાસે જો 90 વર્ષે પહોંચે તો એની સેન્ચુરી ઉજવાય છે. એની એ ક્રિકેટના નિયમ છે. 1998 27 ઓગસ્ટે બ્રેડમેનને 90 વર્ષ પૂરા થયા. એ માનમાં ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડ એનું બહુમાન કરવાનું નક્કી કર્યું. અને બહુમાન કરતી વખતે એમણે આ સમારંભના પ્રમુખ તરીકે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાને સ્થાન લીધું હતું. આખો પ્રોગ્રામ ભજવાયો. આખા વર્લ્ડમાંથી 1400 ક્રિકેટર્સ were present. 1400 cricketers all over the world were present in that. આ કાર્યક્રમમાં ઉપસ્થિત હતા. ખાલી ઉપસ્થિત કોણ નહોતા ત્યાં? તો 3 જ જણા નહોતા. એક બેડ બ્રેડમેન પોતે, જેના માનમાં આટલો મોટો કાર્યક્રમ હતો, એ આવ્યા નહોતા. તબિયતનું બહાનું કરેલું. બીજો, એણે હિન્દુસ્તાન ફોન કરેલો કે સચિન, તું ઓસ્ટ્રેલિયા આવે છે આ કાર્યક્રમમાં, તું મને મળી શકીશ ખરો? સચિને હા પાડી. એ ઓસ્ટ્રેલિયા પહોંચ્યો સિડનીમાં. ત્યારે યોજના પ્રમાણે એણે 2 જ ક્રિકેટર્સને બોલાવ્યા હતા. One was Sachin Tendulkar and second was Shane Warne. અને શેન વોર્નની ગાડીમાં જ્યારે આ બંને જણા ડોન બ્રેડમેનના ઘરે જાય છે, જ્યારે ઘર પાસે ગાડી ઉભી બહાર નીકળ્યા ત્યારે સચિન તેંડુલકર આ અક્ષરશઃ, જેને કહીને ગભરાયેલો હતો એકદમ જ, કે આ માણસ બોલીશ શું? આટલો મોટો મહાન માણસ અને 90 વર્ષનો માણસ બોલીશ શું? કેન આઈ સ્પીક હેપી બર્થડે? હી વોઝ ડાઉટેડ કે નહીં બોલી શકું હું. બેલ મારી. એક જ મિનિટમાં દરવાજો ખોલ્યો અને ખુદ બ્રેડમેન અહીં આવ્યા. અને તેંડુલકરને જોઈને એટલું ખડખડાટ હસ્યા અને કીધું, માય ગોલ્ડન બોય ઓફ ક્રિકેટ, માય ગોલ્ડન બોય ઓફ ક્રિકેટ. જેને જોવા માટે મારી આંખો તરસતી હતી, એ છોકરો આજે મારી સામે ઊભો છે, જે મારો આદર્શ છે. તેંડુલકરનો ભય બધો નીકળી ગયો. લગભગ 1.5 કલાકની ત્યાં મિટિંગ થયા પછી જ્યારે ડોન બ્રેડમેને એની ક્ષમતા શું છે ક્રિકેટની રમવાની જે ક્ષમતા, એના વિશે ડોન બ્રેડમેને વાત કરી કે સચિન, I saw you on television. I see you on television. કે you play like me. તું મારા 3 શોટ્સ મારા જેવા જ રમે છે. કવર ડ્રાઈવ, એક્સ્ટ્રા કવર and long on and straight drive. How can you copy me? I never met you, never we met each other or we play cricket together. No. સચિન તેંડુલકરને એને પાસે જવાબ નહોતો. પણ ત્યારે ડોન બ્રેડમેને એક સલાહ આપેલી એને કે સચિન, ડુ યુ નો અબાઉટ યુ સમથિંગ વિચ આઈ નો? તો સચિને પૂછ્યું, શું તમે જાણો છો? કે દુનિયાનું તો એક જ બેટ્સમેન છે
કે એક બોલને એક જ ટાઈમે તો ધારે એ પ્રમાણે ત્રણ શોટમાં પરિવર્તન કરી શકશે. There is no cricketer in the world can play a one ball or 3 types and varieties. That is you. એટલે તમે શરૂઆતના વર્ષો જોશો તો આટલા બધા રેકોર્ડ, આટલી બધી સેન્ચુરીઝ અને આટલા બધા રન્સ ટેસ્ટ મેચ એન્ડ વન ડેમાં જો આટલી નાની ઉંમર કર્યા હોય, that is only because he played 3 shots at a time and never wasted a single bat or single ball. Could you believe me that this was Sachin Tendulkar? જ્યારે એરપોર્ટ પર આવ્યા બીજે દિવસે આવ્યા ત્યારે પત્રકારે પૂછ્યું એમને કે તે બેટમાં શું જાદુ કર્યું? તો એક જ જવાબ આપ્યો કે મેં તો કાંઈ જાદુ નહોતું કર્યું, કદાચ મારી નમ્રતા ગમી હોય, પણ એ નમ્રતા એ હું શીખ્યો છું મારા ફાધર એન્ડ મધર પાસેથી. આજે એમનું નામ પણ કેટલું મોટું રોશન થાય છે. મારું કહેવાનો એક જ મતલબ છે કે કેન વી નોટ ટ્રાય ફ્રોમ કવિઓ સમાજ, કે આપણી કવિઓ સમાજ BCAની મેમ્બર થાય. On ground level, shall we not invite all Kutchi cricketers from the schools and play and give a training? એમને ટ્રેનિંગ આપીને આપણે ઉભરતા ક્રિકેટ બનાવી શકીએ. શા માટે ક્રિકેટ આપણે મનોરંજન ખાતર રમવું છે ને ખાલી એકડે અહીંયા પ્રાઇઝના મેળાવડા ઉજવવા છે? નવનીત કપનો હેતુ મને અત્યારે ખ્યાલ આવે છે. જ્યારે પૈસા આપેલા નવનીત કપ માટે અમરચંદભાઈ, ડુંગરજીભાઈ, ત્યારે મેં કીધેલું આગાઝ તો અચ્છા હૈ, અંજામ ખુદા જાને. પણ હું આજે તમને કહેતો નથી, હું એટલું જ કહું છું आगाज़ तो अच्छा है, आपने सही मानों में ये 25 साल अच्छी तरह से गुजारे हैं. थैंक यू वेरी मच. થેન્ક યુ જીતેન્દ્રભાઈ. કાર્યક્રમ થોડોક ટ્વિસ્ટ કરીએ છીએ. સ્પોર્ટ્સ પત્રકાર અને ગુજરાતી પેપરમાં એક અલગ ભાતીગળ પાડતું ગુજરાતી પેપર મિડ ડે ના ચીફ એડિટર શ્રી રાજેશભાઈ થવાણી અહીં આપણી વચ્ચે ઉપસ્થિત છે. જોરદાર તાળીઓ શ્રી રાજેશભાઈ થવાણી માટે. અને તેઓએ આપણને ખૂબ જ મદદરૂપ થયા છે આપણી ઇવેન્ટ્સને પ્રેઝન્ટ કરવા, અને પ્લસ મિડ ડે કપ જે શરૂ થઈ રહ્યો છે એમાં પણ આપણી સંસ્થાની ટીમને એમણે બહુ ઉપયોગી સાબિત થયા છે. ડોક્યુમેન્ટરી ફિલ્મ એક કચ્છી આપણી ટુર્નામેન્ટ વિશે એક ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવી છે. બહુ રસપ્રદ ફિલ્મ છે. પણ એની પહેલાં આજના સમારંભ પ્રમુખ શ્રી જયંતભાઈ છેડાને વિનંતી કરું છું કે તેઓ તેમનું ઉદ્બોધન અને પ્રેરણા આપણને આપે. શ્રી જયંતભાઈ છેડા. શ્રી રાજેશભાઈ થવાણી જરા સ્ટેજ પર ઉપસ્થિત થાય. શ્રી રાજેશભાઈ થવાણી. વેલકમ રાજેશભાઈ, ખૂબ ખૂબ આભાર અહીં પધારવા બદલ. મિડ ડે ગુજરાતી પેપર જે રોજ સવારના આવે છે મિડ ડેના બદલે, એમના તંત્રી રાજેશભાઈ થવાણી એ નવનીત પ્રિય છે અને નવનીતના ખાસ મિત્ર છે. મિડ ડે પેપરમાં અવારનવાર તમે કોઈ પણ આર્ટિકલ વાંચો ને તો કચ્છી ભૂમિકાઓ તમને વાંચવા મળશે. પછી રસોઈ માટે હોય કે ખેલ માટે હોય કે ભરત ગોત્ર માટે ગમે તો હોય, કચ્છી માણસો એમને ખૂબ ગમે છે. ને આજે એમણે વચન આપ્યું છે કે આપણા કચ્છી સેવા સમાજની ક્રિકેટ પ્રવૃત્તિ માટે તેઓ હંમેશા આપણે સાથ આપશે.
હું જીતેન્દ્રભાઈને વિનંતી કરું છું સંસ્થાના પ્રેમના પ્રતીક રૂપે શ્રી રાજેશભાઈનું સાલ આપી બહુમાન કરે. અહીંયા આવો ને.